નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજની તારીખ 26 ઓગસ્ટ। જોઈએ આજના સમાચાર। શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજની કન્યા વિદ્યા મંદિરની દીકરીઓની સિદ્ધિ। હેન્ડબોલ સ્પર્ધામાં વિજેતા બની એનસીસી ટ્રેનિંગમાં સામેલ થઈ। શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓએ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં અંડર 17 and 19 એમ બે વિભાગની સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે વિજેતા થઈ રાજ્ય લેવલે કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। દીકરીઓએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું અને બીજી એક પ્રવૃત્તિમાં એનસીસીની દીકરીઓ નારાયણ સરોવર મુકામે ટ્રેનિંગ માટેના 10 દિવસના કેમ્પમાં મોકલવામાં આવી હતી અને દીકરીઓએ લોક જાગૃતિ માટે ગુનેરી ગામ મધ્યે નશા મુક્તિ માટે શેરી નાટક પ્રસ્તુત કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી। આ સુંદર પ્રવૃત્તિઓ બદલ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્ય યોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્ય યોગી બહેનો એ અંતરના રૂડા આશીર્વાદ આપ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સહસંચાલક મંડળ સંસ્થાના આચાર્ય દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેન તેમજ સમગ્ર સ્ટાફે દેશ વિદેશના હરિભક્તોએ પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।